આ તરફ રાજકોટના જેતપુરમાં ગાઢ ધુમ્મસ છવાઈ છે। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તલ, કપાસ, સોયાબીન, જીરું જેવા પાકોને નુકસાન પહોંચશે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ। નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટની અસરથી કચ્છમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા 22 અને 23 જાન્યુઆરીના કમોસમીના વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણાના વિસનગરના વાતાવરણમાં પલટો નોંધાયો। ભર શિયાળામાં વરસાદી માહોલ। વિસનગર શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ અને છાંટાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો ભર શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે। મહેસાણામાં પણ કમોસમી માવઠું ત્રાટક્યું છે। વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો અને પલટાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। ભર શિયાળામાં વરસાદી માહોલ જામતા ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। હવે વાત કરીશું બરફવર્ષાની। તો જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભારે બરફવર્ષા થઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે। હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાઈ રહ્યો છે। બરફવર્ષાના કારણે કેટલાક વાહનો પણ બરફમાં લપેટાયા હતા, તો મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ પર બરફના થર જામ્યા હતા। રસ્તા પર બરફ જામી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભારે બરફ વર્ષા થઈ છે અને સમગ્ર વિસ્તાર જાણે સફેદ ચાદર ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ગાડીની ઉપર પણ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે। ગાડીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તે પ્રકારના આ દ્રશ્યો બરફ વર્ષા થઈ રહી છે। રોડ રસ્તા છે ત્યાં પણ બરફ જામેલા જોવા મળી રહ્યા છે। બારામુલ્લાના આ વિડીયો છે જ્યાં ભારે બરફ વર્ષા થતા ઠેર ઠેર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો રસ્તા ઉપર જાણે બરફના થર જામી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। ભારે બરફ વર્ષા થઈ છે અને ભારે બરફ વર્ષાના કારણે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો આ તરફ જમ્મુ કાશ્મીરનો રામબન વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે। સતત હિમવર્ષા થતા અહીં કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે। જો કે આજે બરફ પડવાની તીવ્રતા વધુ જોવા મળી, જેના કારણે રામબન વિસ્તારના રસ્તાઓ પર બરફના ઢગલા થઈ ગયેલા જોવા મળ્યા। ભારે હિમવર્ષા થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા હતા। તો આ દ્રશ્યો છે રામબન વિસ્તારના કે જ્યાં બરફ જામી જતા વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઠેર ઠેર બરફના ઢગલાઓ જોવા મળ્યા હતા। જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારમાં જે પ્રકારે હિમવર્ષા થઈ તેને જોતા ત્યાં આવતા જે પ્રવાસીઓ છે તેમનામાં આનંદનો માહોલ તો હતો જ, પરંતુ બીજી તરફ વાહન ચાલકો છે, અવરજવર કરતા લોકો છે તેમને ક્યાંક હાલાકી પડી રહી હતી, કારણ કે બરફના કારણે રોડ રસ્તાઓ છે તે ઢંકાઈ ગયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામના આ દ્રશ્યો છે। પહેલગામમાં પણ ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા। કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં સતત બરફ વર્ષા થઈ રહી છે અને ભારે બરફ પડતા પહેલગામના રસ્તાઓ છે તે બરફથી ઢંકાઈ ગયા છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે સતત બરફ વર્ષાથી પહેલગામનો નજારો અદભુત જોવા મળ્યો। ચારે કોર બરફ જ બરફ જોવા મળ્યું। ઘર, વાહનો અને રસ્તાઓ જાણે કે બરફના હવાલે થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા છે। ડોડામાં પહાડો પર બરફની ચાદર જોવા મળી। શહેરી વિસ્તારમાં પણ ઘર પર બરફના થર જામ્યા।
ભદરવામાં પણ તાજી હિમવર્ષા થઈ રસ્તા પર બરફના થર જામી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર જોવા મળી હતી. બડગામમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. રસ્તા પર તેમજ ઘરની ઉપર બરફના ઢગલા જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. જાણે બરફની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અનંતનાગમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. વાહનો પણ બરફ નીચે ઢંકાયેલા જોવા મળ્યા છે. મોટાભાગના શહેરોમાં તાજી હિમવર્ષા થતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે પવન સાથે હિમવર્ષા થતા વીજળીની પણ સમસ્યા સર્જાઈ છે. હિમવર્ષાનો સ્વર્ગ જેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. તો ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે રોડ રસ્તાઓ છે તે પણ ક્યાંક બરફની સફેદ ચાદરની નીચે ઢંકાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે. પહાડોએ બરફની ચાદર ઓઢી છે, પરંતુ બીજી તરફ લોકો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે. જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. વાહન ચાલકો છે તેમના પૈડા ક્યાંક થંભી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. વાહનોની ઉપર બરફના ખડકલા જોવા મળી રહ્યા છે. તો જે લોકો છે તેમને પણ હાલાકી પડી રહી છે, પરંતુ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે પ્રવાસીઓ આ બરફ વર્ષા જોઈને ખુશ થઈ રહ્યા છે. ડોડા, ભદરવા, બડગામ, અનંતનાગમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. ચારે કોર બરફ જ બરફ. વૃક્ષો છે, મકાનો છે, વાહનો છે, તમામ જગ્યાએ જાણે બરફના ખડકલા થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ને ભારે હિમવર્ષા થઈ રહી છે ને તે પણ તીવ્ર ગતિએ આ જે બરફ વર્ષા છે તે થઈ રહી છે ને જેના કારણે અત્યારે તમામ જે રસ્તાઓ છે તમામ જગ્યાએ બરફના થર જામી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારો છે જે આ પ્રકારે ભારે હિમવર્ષા થઈ છે. રોડ રસ્તાઓ છે ત્યાં પણ વાહનો જે બરફો છે તેને અડીંગો જમાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને બરફના કારણે ક્યાંક જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે. વાહનો, વૃક્ષો, મકાનો, તમામ જગ્યાએ તમામ જે ઘરની છતો છે ત્યાં પણ બરફના થર જામી ગયા છે. લોકોનું બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે રોડ રસ્તાઓ છે તેની ઉપર બરફ જામી ગયા છે. વાહન ચાલકો છે તેઓ ક્યાંક વાહન લઈને નીકળે છે તો તેમને પણ હાલાકી પડી રહી છે. વાત કરીએ ઉત્તરકાશીની, તો ઉત્તરકાશીમાં બરફ વર્ષા ન થઈ હોવા છતાં હર્ષિલ ખીણ અને નેલાંગ ખીણમાં ભારે ઠંડી પડી રહી છે. અહીં મહત્તમ તાપમાન -1 થી 2 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે લઘુત્તમ તાપમાન -12 થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. નેલાંગ ખીણની આ તસવીરો, જ્યાં આ દિવસોમાં આખો વિસ્તાર બરફથી ઢંકાયેલો હતો, પરંતુ હિમવર્ષા પછી પણ આ ખીણમાં નદીઓ, નાળાઓ અને પીવાના પાણીના સ્ત્રોત થીજી ગયા છે. ઠંડીથી રક્ષણ માટે બોનફાયર એકમાત્ર સાધન છે. સૈનિકોને પીગળેલા બરફનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જ્યારે મેદાનમાં ભારે તોફાન અને વરસાદ ખાબક્યો. મધ્ય પર્વતીય વિસ્તારોમાં વાવાઝોડાની વરસાદ પડ્યો હતો. શિમલાના કુફરી, થિયોગ અને નારકંડામાં બરફવર્ષાથી માળીઓ અને ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષા માટે યલો વોર્નિંગ પણ જાહેર કરી છે. તો શિમલા અને મનાલીમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા જોવા મળી રહી છે. મેદાનમાં ભારે તોફાન અને વરસાદ ખાબક્યો છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. પર્વતીય વિસ્તારો છે જ્યાં વાવાઝોડું અને વરસાદ એક સાથે ત્રાટક્યો છે. શિમલા અને મનાલીમાં સિઝનની આ પહેલી હિમવર્ષા અને આ હિમવર્ષાનો આનંદ માણતા પ્રવાસીઓમાં પણ અનેરો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. અને પ્રવાસીઓને ક્યાંક બરફવર્ષા જોવા મળતા તેઓ પણ ખુદને નસીબદાર માની રહ્યા છે. देश के पर्यटनगरी मनाली सहित आसपास के क्षेत्रों में आखिरकार जो इंतजार यहां पर बर्फबारी का हो रहा था वो आज यहां पर जो है समाप्त हो गया है। मनाली सहित आसपास के क्षेत्रों में देर रात से मौसम ने करवट बदली और उसके बाद यहां पर बर्फबारी का दौर शुरू हो चुका है। मैं ये सबसे पहले एक्सक्लूसिव तस्वीरें आपको दिखाना चाहता हूं। देखते कि मनाली के मोड़ रोड पर किस तरह जो है मौसम ने करवट बदली और उसके बाद यहाँ पर जो है बर्फबारी का दौर यहाँ पर जो है शुरू हो गया है। सीजन की पहली बर्फबारी यहाँ पर हो रही है और ऐसे में जो लोग यहाँ पर पहुंचे हैं वे सभी यहाँ पर आकर जो है इसका लुत्फ लेते हुए नजर आ रहे हैं। फिलहाल अगर मैं अभी की बात करूं तो जिस तरह सभी लोग यहाँ पर इंतजार कर रहे थे क्योंकि काफी लंबे समय से यहाँ पर जो बर्फबारी नहीं हुई थी, लेकिन आज वो इंतजार यहाँ पर जो है खत्म हुआ है।
कुछ सैलानी भी यहाँ पर मौजूद है, हम उनसे भी बात करने की कोशिश करेंगे और उनसे भी हम जानने की कोशिश करेंगे कि उनका क्या कहना है। फिलहाल आप ये तस्वीरें मनाली के मोड़ से एक्सक्लूसिव देख रहे हैं कि किस तरह का जो है वहां पर जो है एक्सपीरियंस यहाँ पर है। कुछ सैलानी मौजूद है, हम इनसे बात करते हैं। सर, कहाँ से आप आए हैं? सर मैं दिल्ली से हूँ बेसिकली, वैसे मैं एमपी से हूँ, ऑन एंड बॉटम। या तो कैसा लग रहा है जो ये व्यू देख रहे हैं लाइव स्नोफॉल? सर बहुत अच्छा लग रहा है, और मैं तो आपको बता रहा हूँ, मैं एक्चुअली काफी सालों से आ रहा हूँ पहाड़ों पे, लेकिन लाइव स्नोफॉल का मुझे कभी एक्सपीरियंस मिला नहीं। दिस इज द फर्स्ट टाइम कि मैंने लाइव स्नोफॉल का एक्सपीरियंस लिया है मनाली। तो क्या हुआ, आज सपना साकार हुआ? या पैसे वसूल हो गए सर। तो कैसा लग रहा है जो व्यू है, एक्सपीरियंस? क्योंकि सभी कह रहे थे कि बर्फ नहीं है, बर्फ नहीं है, आखिरकार वो बर्फ आज यहाँ पर देखने नहीं, मिली। काफी दिनों से एक्सपेक्टेशन चल रहे थे कि बर्फ गिरेगी, 16 से 20 का भी था और भी दिनों का भी था, लेकिन आज ये मतलब जो आज का था दिखा रहे थे कि 100% है आज स्नोफॉल, एंड दैट इज कंप्लीट। तो देखिए, सैलानी काफी खुश है क्योंकि जो बर्फबारी का जो इंतजार यहाँ पर सभी लोग करते हैं वो इंतजार आखिरकार यहाँ पर जो है खत्म हुआ। और ऐसे में देखिए, ये बर्फबारी ना केवल यहाँ के पर्यटन कारोबार के लिए बल्कि जो कृषि के लिए भी काफी महत्वपूर्ण मानी जाती है। तो ऐसे में सभी लोग जो इस बर्फबारी से यहाँ पर जो काफी खुश नजर आ रहे हैं। मनाली से न्यूज 18 के लिए सचिन शर्मा। ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા થઈ રહી છે। પર્વતીય વિસ્તારોમાં વાવાઝોડું અને વરસાદ જોવા મળી રહ્યો છે। આ ત્રણ દ્રશ્યો આપ જોઈ શકો છો। મનાલીમાં હિમવર્ષા, મનાલીમાં પણ ક્યાંક હિમવર્ષાની રાહ જોવાઈ રહી હતી અને સિઝનની પહેલી આ હિમવર્ષા જેના કારણે પ્રવાસીઓ છે તેમનામાં આનંદનો માહોલ। બીજી તરફના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં પણ આ પ્રવાસીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। થનગની રહ્યા છે પ્રવાસીઓ। અને ત્રીજા દ્રશ્યો મનાલીમાં મોજ માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે। વડોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે બવાલ થઈ। વ્હાઇટ બોલ આપવા બાબતે બંને ટીમ વચ્ચે માથાકૂટ થઈ। બવાલ બાદ ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે અને મારામારીનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મારામારી બાદ બંને ટીમોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે। એબીવીપી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે મારામારી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વ્હાઇટ બોલને લઈને એક બોલાચાલી થઈ હતી અને બોલાચાલી મારામારીમાં પરિણમી। ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે બબાલ થઈ હતી અને તેનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।